નમસ્કાર। આજે બોટાદ બાજુમાં આવેલ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતિના દિવસે કિંગ ઓફ સાળંગપુરમાં જે આજે હનુમાન જયંતિનો ઉત્સવ મનાઈ રહ્યો છે, ત્યારે વિશ્વવિખ્યાત હનુમાનજી યાત્રા ધામ સાળંગપુર ધામ ખાતે શ્રદ્ધા કા दूसरा नाम હનુમાનજી મહારાજના લાખો હરિભક્તો આજે દર્શનનો લાવો લે છે। જ્યારે વાત કરવામાં આવે તો આજે દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, ત્યારે મંદિરના પ્રશાસનો દ્વારા પૂરી તૈયારી અને પૂરું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ રાખવામાં આવ્યો છે। તેમજ આજે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ લોકસભા સાંસદના ઉમેદવાર ભાવનગર બોટાદના ઉમેદવાર નીમુબેન બામણિયા પણ આજે દાદાના દર્શન કરી ધન્યતાઓ અનુભવશે। ત્યારે વાત કરશું તો આજે શ્રદ્ધા કા दूसरा नाम હનુમાનજી મહારાજના સાનિધ્યમાં લાખો લોકો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ત્યારે મંદિર પ્રશાસનો દ્વારા આજે આખો દિવસ મંદિર ખુલ્લું રાખી અને શ્રદ્ધાળુઓને દર્શન કરવાનો લાવો મળશે। ન્યૂઝ 9 ગુજરાતીમાંથી હરેશ ગોહિલ, બોટાદ।